તો સુરતમાં પૂરગ્રસ્ત લોકોની દયનીય હાલત છે। કીમના અમન પાર્ક સોસાયટીમાંથી પાણી ઓસર્યા। પાણી ઓસરતા જ ઘરમાં કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાણી તો ઓસરી ગયા, પણ લોકોના હાલ હજુ પણ બેહાલ છે। સોસાયટીના લોકો ઘરોની સફાઈમાં જોતરાયા। ઘરોની અંદર ઘૂંટણસમો પાણી ભરાયું। પૂરના પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ઘરવખરી પલળી ગઈ છે લોકોની। ઘરમાં કાદવ કીચડ જોવા મળી રહ્યું છે। सूरतना दृश्यों जुओ कि ज्यां पूरग्रस्त लोकोनी दयनीय हालत। घर में जे पाणी भराई गया, सोसायटीना लोको हवे घरनी सफाईमां जोतराया छे। पूरना पाणी फरी वळता घरवखरीने पण मोटा पाये नुकसान पहोंच्युं छे। घरवखरी पलળી गई। घर में ज्यां जुओ त्यां कादव कीचड़ जोवा मळ्युं छे। फर्निचर बगड़ी गयुं छे। लोकोना घरो पछी रसोड़ा अने दरेक जग्याए मात्र ने मात्र त्यारे पाणी जोवा मळी रह्युं छे। जो कि तमाम लोकोए हवे सफाई शरू करी छे। काले सवारना लगभग 5 वाग्याथी अमे लोको आज काम करी रह्या छे। ज्यारे अમને खबर पड़ी कि पाणी आवी रह्युं छे धीरे धीरे, तो लोकोनी गाड़ी वाहन व्यवहारनी अमे कोशिश करी जेटલું બન્યું એટલું કર્યું, પણ पाणी પછી વધારે પડતું ભરાઈ ગયું तो अमारा हाथथी બધું નીકળી ગયું। मतलब જેટલું અમારે કરવું હતું એટલું કર્યું, પણ વધારાનું નહીં થયું। અને સાહેબ 9 વાગ્યા સુધીમાં તો અમારે मतलब લાઇટ પણ નહીં ને કોઈ જાતની વહીવટ નહીં અમારે। પછી અમે પોતે એકાબીજાનો સાથ આપી અને અમારા જે બનતું હતું એટલું કર્યું અમે। ઘરમાં પાણી અને જનાવરોની બીક હતી બધાને। ઘરમાં એમ કાફી નુકસાન છે। અનાજ પાણી અમારે બધી એમ એ રીતે ખાવા પીવાની તો બહુ વધારે પડતી તકલીફ થઈ ગઈ હતી। અમારા ત્યાં કાલનું પાણી ભરાઈ ગયું, કોઈ સેવા કોઈ વસ્તુ નહીં। ઘરમાં બી બધું પાણી ભરાઈ ગયેલું, અનાજ પાણી બધી વસ્તુનું નુકસાન થયેલું છે। અમે ભૂખા તરહ બેલા છે, ની પાણી ની લાઈટ। ફોન કરે તો કોઈ ફોન ઉચકે ને, એમ બધા આવે અમારી પાસે। કેમ વોટ લેવાના ત્યારે બધા આવે, ત્યારે બધાને ઘર ઓટતા ઓટતા આવે ને, એમ કોઈ નહીં આવે। કીમ નદીના પાણીએ ગતરોજ છે તે કહેર વર્તાવ્યો હતો અને અનેક વિસ્તારમાં તારાજી સર્જી હતી। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ કીમ ગામના અમન પાર્ક સોસાયટીના છે, જ્યાં દ્રશ્ય જોઈ શકાય છે કે કીમ નદીનું પાણી થોડું ઓસર્યું છે, પરંતુ હવે પાણી ઓસર્યા બાદ જે ઘરના માલિકો છે તે હવે સાફ સફાઈમાં લાગી ચૂક્યા છે। દ્રશ્યો કેમેરામેનને કહીશ કે ઘરની અંદર કીચડ પથરાયો છે અને ઘર માલિકો હવે પાણી ઓસરતા જ જે સાફ સફાઈમાં લાગી ચૂક્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે બેડ હોય, સામાન હોય, તમામ એકની ઉપરના ભાગે ચડાવવામાં આવ્યો છે, કારણ કે પાણીનું જે લાઈન છે જોઈ શકો છો, પાણી આટલું જે લાઈન દોરી છે તે પ્રમાણેનું ઘરમાં પાણી હતું, પાણી ઓસર્યું છે, પરંતુ તેની તારાજી હવે સામે આવી છે। નુકસાની જોઈ શકાય છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। તમામ સામાન જે છે તે પલળી ચૂક્યો છે। ખાસ કરીને અંદર જોઈ શકાય છે કે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે। આ કીચડ છે, આ બેડરૂમ છે, તેની અંદર પણ કીચડ છે। બેડની અંદર રાખેલો તમામ સામાન છે તે પલળી ચૂક્યો છે, કારણ કે અંદર પાણી હોવાના કારણે દરેક સામાન છે તે પલળી ચૂક્યો છે। કપડા હોય કે અન્ય ચીજ વસ્તુ હોય, તમામ વસ્તુઓ અહીં પલળી ચૂકી છે। આપણી સાથે ઘર માલિક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। नूर भाई, बताइए कितना पानी था और कैसे रहे आप लोग? हम तो टेरेस पे चले गए थे, पानी बहुत ज्यादा था। ये सब सामान हमसे जितना हो सका उतना हमने संभाला। फिर ज्यादा पानी बढ़ गया, फिर इसके लिए हम लोग छोड़ के टेरेस के ऊपर चले गए। अच्छा, तो रात ऊपर टेरेस पर ही बिताई? हाँ, टेरेस पे ही थे हम लोग, पूरी नाइट टेरेस पे ही थे। खाना आना कुछ भी नहीं। अच्छा। लाइट भी नहीं, कोई चीज नहीं। अच्छा। जब तक मोबाइल था तब तक लाइट सिल गए, उसके बाद मोबाइल स्विच ऑफ हो गया। अच्छा, मतलब सोना भी नहीं हुआ होगा? नहीं, पूरी नाइट हो गई, हम लोग सो ही नहीं पाए। कैसी नाइट होती, क्या होता है, हमको सोना ही एक पलक नहीं मारी हम लोगों ने। अच्छा, खाना वाना कुछ नहीं? कुछ नहीं, अभी तक ऐसे ही है। बाहर लोगों ने हमसे, एक दोस्तार था वो थोड़ा नाश्ता लेके आया, वही हमने अभी नाश्ता किया है। अच्छा। बाकी कुछ नहीं। कौन कौन है घर में? आपके बीवी, बच्चे? नहीं, मेरे 3 बच्चे हैं, मेरी मिसेज है, मैं हूँ। हाँ। तो मतलब फिर क्या अभी पानी उतरा है तो अभी नुकसानी कैसी हुई है? नुकसान तो बहुत सारा हुआ है। अभी कपड़े वगैरह, ये बेड है, ये सब पलंग है, सब बहुत सारा नुकसान हुआ है। और बाजू में एक बेडरूम है, उधर भी सब
कपड़े भीगे हुए हैं, मैंने खाटले के ऊपर रख दिया है। ये देखो हाँ। बहुत सारा सामान, ये सब भीगे हुए हैं कपड़े हैं। ये आपके सामने दिख रहा है, सब चीज ऐसे ही सब पल रहा हुआ है। अच्छा, और बीवी बच्चे अभी वहाँ पे रिलेटिव के वहाँ? हाँ हाँ, उधर भी रूम है, ये मेरी सिस्टर का है, मेरे बनेवी का, और बाजू में मेरा रूम है, वो भी ऐसा ही भरा हुआ है सब। अच्छा, तो जब मतलब पानी था तो आप निकल ही नहीं पाए? नहीं, निकल ही नहीं पाए, बड़ी मुश्किल से हम लोग फिर उधर टेरेस पे सोए जाके। यहाँ तो मेरे सिस्टर लोग, मेरे बनेवी लोग गाँव गए। જોઈ શકાય છે કે દ્રશ્યોમાં જે રીતે મકાન માલિકો છે તે હવે આવી રહ્યા છે, કારણ કે જે પાણી ઓસર્યા છે બાદ ઘરોની અંદર જોઈ શકાય છે કેટલી હદે કીચડ પથરાઈ ગયું છે, કારણ કે ઘરની અંદર અડધો ફૂટથી ઉપર પાણી હતું અને તેને જ કારણે હવે ઘર વખરી તેમજ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। જે રીતે અહીં જે ઘર માલિક છે તેમણે આપવીતી જણાવ્યું કે તેઓ એટલી હદે ફસાઈ ચૂક્યા હતા કે તેઓ ટેરેસની ઉપર રહેવા માટે મજબૂર થયા હતા અને રાત્રે સૂઈ પણ નથી શક્યા અને જમવાનું ભોજન પણ નથી લઈ શક્યા। એટલે બિલકુલથી જે રીતે કીમ નદીએ કહેર વર્તાવ્યો હતો તેને જ લઈને છે તે હવે લોકોની આપવીતી સામે આવી રહી છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો વેઠ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કીમ, સુરત।